તારો ઢીંગલો આવી જાય મેં પોલીસમાં વાત કરી દીધી. હાય બાપા બાપુ તમે પોલીસમાં કાં કીધું? દેવાંગ છાપે ચડી જશે. અરે ઈ વાત છે ને મારી ને પોલીસની વચ્ચે રહે. પાક્કું ને? અરે પાક્કું. પોરબંદરનો બાપુ માને નહીં ને એને જીવતા કાપો. અને ગુરુ મને એક વાત કે આ દેવાંગ કુમારને લોન હું કામ લેવી પડી? અરે વખત સર મને ફોન કર્યો તો હું પૈસા ભરી દેત ને. હે બાબુ એમાં ગુરુનો કાંઈ વાત નથી. અમને છેલ્લે સુધી કાંઈ ખબર જ નહોતી. સમજો એટલે આ તારા ઘર વાળાઓ એને હાથ નહીં દીધો એમ ને? નામના ઘરના છે બાપુ. આ ઓલો મારો દિયર છે ને શ્રી એ પપ્પાના પૈસા ઉપર સરફ થઈને બેસી ગયો છે. નાની નાની વસ્તુ માટે અમારે એમની સામે હાથ ફેલાવવો પડે. અરે શાક લેવા જવું હોય ને શાક તો પણ મમ્મીની સામે હાથ ફેલાવવાનો કે મમ્મી 2 રૂપિયા દો ને કોથમીર લાવી છે. હે અરે કાલે મારા ચપલા તૂટી ગયા હતા ને તો ખીલ્લી મરાવાના કોઈએ પૈસા ન દીધા. પછી મારે ખોટે ખોટા નવા ચપલા લેવા પડ્યા. અરે ડીંગલી ટેન્શન મેલ ને હવે હું આવી ગયો છું ને એવો ખેલ પાડીને જઈશ કે તારા ઘર વાળા છે ને એ તારી સામે ભીખ માગશે. આ 4 આની ને 8 આની માટે આપ્યા કરજે પછી. અરે આ ઘરની તને મહારાણી ન બનાવું ને ત્યાં સુધી આ તારો બાપુ અહીંથી જાહે નહીં. અરે હંદાય છે ને તને હાથ જોડશે કરગરશે અરે તારા પગે પડશે. જો એવું ના કરું ને તો આ મારો બાપ ગયો ને ત્યારે આ મૂછના વળ મેં નીચા નહોતા કર્યા એ મૂછના વળ નીચા કરી નાખીશ. દેવાંગભાઈ મળે તો ખબર પડે કે પૈસાનું હવે કરવાનું શું છે. આ રાજકોટમાં પર્સનલ વ્યાજે પૈસા આપવાનું પણ બહુ ચાલે છે. દેવાંગભાઈ ક્યાંક એ રસ્તે નાની શેઠ ગમે ત્યાંથી દેવાંગભાઈને ગોતો ને. કંકુ હું પણ એ જ વિચારું છું પણ એમને પાછા કેવી રીતે લાવવા? નાના શેઠ મારા મગજમાં એક રસ્તો છે. હા ગમે ત્યાંથી દેવાંગભાઈ પાસે એક વાત પહોંચી જાય કે ઘરના કાગળિયા આપણી પાસે પાછા આવી ગયા છે તો કદાચ દેવાંગભાઈ પાછા આવી તારી જાય. વાત બરાબર છે કંકુ. તો પછી દેવાંગભાઈનું ટેન્શન પણ ઓછું થઈ જશે અને આ ઘરે આવવાની જે અમને બીક લાગી રહી છે એ પણ જતી રહેશે. હું અત્યારે જ અમને મેસેજ કરું છું. પણ દેવાંગભાઈનો ફોન તો બંધ છે ને? હા પણ કંકુ એ ફોન સ્વિચ ઓન કરશે ત્યારે મેસેજ વાંચી લેશે એમને ખબર પડી જશે. અચ્છા નાના શેઠ બા બાપુજી કેટલા ટેન્શનમાં હશે ને. એક તો આ ઘરનું ટેન્શન ને પાછું દેવાંગભાઈ. નાના શેઠ તમે દેવાંગભાઈને પાછો લાવવાનો રસ્તો કાઢો ને. પણ કંકુ એના માટે કરવું શું? મેં મેસેજ પણ કરી દીધો છે એમને. કોઈ બીજો રસ્તો ખબર નહીં હશે કંઈ પણ નાના શેઠ મને એવું થાય છે કે દેવાંગભાઈ અહીંયા આપણા આજુબાજુમાં જ છે ને આપણે બધાને જોવે છે. એમનું મન તો આ ઘર છોડીને જવાનું બિલકુલ નહીં હોય પણ આ પૈસાની માથાકૂટ છે ને એટલે જ. એકચ્યુઅલી તારી વાતમાં પોઈન્ટ છે કંકુ. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ ક્યાં તો દેવાંગભાઈ જોઈ રહ્યા છે ક્યાં તો પછી એમને આની માહિતી મળી રહી છે. પણ એમને બહાર કેવી રીતે લાવવા? નાના શેઠ ઓલું હોય ને કંઈક તમારા લોકોનું પ્રિયાબેન જેમાં આખા ગામને ફોટા જોયા કરે છે કંઈક કહેવાનું. હા સોશિયલ મીડિયા. હા તો એમાં આપણે દેવાંગભાઈના ફોટા નાખીએ તો આપણને એમાં સમાચાર મળી શકે છે એવું બને? ચોક્કસ બને કંકુ. એકચ્યુઅલી એ થઈ શકે છે. હા પણ કંકુ આપણે કે એવું લખવું પડશે જેનાથી એમની ઇમેજ પણ નહીં બગડે અને લોકો એમને ખરાબ રીતે જોઈ પણ નહીં. હા પણ કંકુ એક જ વાતની બીક લાગે છે કે આ બધા ટેન્શન મેં કંઈ ખોટું નહીં કરી લેતું સારું. નાના શેઠ તમે ચિંતા નહીં કરો એવું કાંઈ નહીં થાય. એકવાર ખાલી દેવાંગભાઈ આ ઘરે પાછા આવી જશે ને પછી આપણે બધા તો એમની ભેગા છીએ જ હે ને. તમે એક કામ કરો ફોટો મૂકી દો ત્યાં સુધીમાં હું છોકરાઓને નાસ્તો આપી આવું. હો નાખી દો. હા
મહારાણી બનવાનું ત્યારે લેખે લાગે જ્યારે તમારી બાજુમાં તમારો રાજા બેઠો હોય. આ જો હું કલકડી આ જો હા મારી દીકરી ઓલા વગર કેવી હિજરાઈ છે હા મને પેલા કીધું હોત ને તો ગમે ત્યાંથી હોદીનાના પગમાં ઢાળી દીધો હોત. અરે કહ્યું ને તને કે આવી જાહે મેં માણસું કામે લગાડી દીધા છે. આ તો તમારા લગાડેલા માણસોને એટલું કહેતો કે મોડું ન કરે. એ તો એ લોકો દેવાંગને ગોતીને આવશે ત્યાં સુધી તો મારો જીવ. ઇંગ્લી આગળ કાંઈ નહીં બોલતી હા તને મારા હમ છે હા. અરે મરે તારા દુશ્મન. શ્રાપ દ્યો માં બાપુ, ઘરમાં ટપોટપ બધાય ઉકલવા લાગશે. લાશું તો ટપોટપ પાડશું પણ ઈ પેલા દેવાંગને હોદવાનો તે ટોપના પેટનો આઈડિયા આપી દીધો છે. તૈયાર થઈ જાઓ. દેવાંગ ને તો હોય ને દેવાંગ સિવાય મારું કોઈ ન દુનિયામાં. હું તો જીવન દઈ દઈશ. આ જ્યોતિ ભાભી શું કરે છે? આટલી બધી ગોળીઓ? આ તો ઊંઘની ગોળીઓ લાગે છે. ના ભાભી, ભાભી નહીં, ભાભી નહીં, તમે આવું નહીં કરો. અરે છોડ ને આગી જા તું. ના, દેવાંગભાઈ પાછા આવી જશે, તમે ચિંતા નહીં કરો. તમે આવું નહીં કરો. છે કોણ મને રોકવા વાળી? જાને તું. ભાભી નહીં કરો આવું. તમને મારા સા. તું કાલ મરતી હોય તો આજ મર. જા. ના ના નાના શેઠ, નાના શેઠ, દેવાંગભાઈ પાછા આવી જશે, તમે ચિંતા નહીં કરો. બધાય ગોતે છે દેવાંગભાઈને. નાના શેઠ. નાના શેઠની સગલી. ભાભી શું થયું? જો ને ભાભી ઊંઘની ગોળીઓ ખાય છે, પોતાનો જીવ લઈ રહી છે. નહીં આટલી બધી. મેં કીધું દેવાંગભાઈ પાછા આવી જશે પણ માનતા જ નથી. ભાભી તમે છોડો ભાભી. મેં તમને કહ્યું ને છોડો ભાભી. ભાભી છોડો. ભાભી છોડો, મેં તમને કહ્યું ને. છોડી દો ભાભી, છોડો ભાભી. આ રીત છે ભાભી. આ શું કરો છો તમે? અરે ઘરમાં ઓછું ટેન્શન છે બધાને કે તમે એમાં પણ આવો ઉમેરો કરો છો. દેવાંગભાઈ પાછા આવી જશે, મારી જવાબદારી છે. અરે તમારી જવાબદારી કઈ તે દીવા. તમને બધાને શું છે? મારી મરજી, મારે જે કરવું છે એ કરીશ. મારું મન, મારી મરજી. મને લેવા. ભાભી તમે આવો મારી પાસે. શું થયું? કેમ રાડ કેમ પાડી? મમ્મી આ જુઓ તમે. આ શું છે? આ ઊંઘની ગોળીઓ છે. જ્યોતિ ભાભી આપઘાત કરવા જઈ રહ્યા હતા. જ્યોતિ વહુ, આપણે દેવાંગને પાછો લાવવાનો છે અને તમે જવાની વાત કરો છો. આ કઈ રીત છે? જ્યોતિ વહુ થોડી ધરપત રાખો, અમારી પર વિશ્વાસ રાખો. દેવાંગ આવી જશે, 2-4 દિવસની જ વાત છે. જ્યોતિ વહુ, જો જીવ આપી દેવાથી ઉપાધિ ઉતરતી હોય ને તો હું જીવ આપી દઉં. આપી દઉં જીવ, કરી દઉં સુસાઇડ. ના ના મમ્મી ના. તમને તો ખબર છે ને દેવાંગને તમારા હાટું કેટલું બધું છે, પણ એ ખાલી બોલતા ન. મને ખબર છે જ્યોતિ વહુ, તો થોડી હિંમત રાખો ને. એ જ તો ન. થાકી ગઈ છું હું. બે દી દેવાંગ વગર કાઢ્યા ને તો મને સમજાઈ ગયું કે દેવાંગ વગર મારું જીવન સાવ સૂનું છે. બેચારા શું કરતા હશે, એ કેવી હાલતમાં હશે, કેમના રહેતા હશે, ક્યાં હશે, કાંઈ ખબર નથી. આ જે કંઈ પણ ચાલે છે ગળે નથી ઉતરતું. દેવાંગની પાછળ જ્યોતિ જીવ આપે? હા, ઇમ્પોસિબલ. જ્યોતિ વહુ, આના પરથી જ ખબર પડે છે કે તમે દેવાંગને કેટલો પ્રેમ કરો છો અને મને ખાતરી છે કે આ તમારો પ્રેમ દેવાંગને પાછો લાવશે. ઢોળ ને દેવાંગ કંકુડીના લીધે બધું બગડી ગયું. સાચી વાત. તમે લોકો અહીંયા જતા તો પણ તમે લોકો કઈ રીતે બોલ્યા? એ છોકરા, મારે હું કરવું ને હું ના કરવું ને એ હું નક્કી કરીશ, સમજો.
ને ગુરુ તું આ રેકોર્ડિંગ કરી રહ્યો છે? હા. અરે શું હા? તારી બેન અહીંયા આપઘાત કરી રહી છે અને તું રેકોર્ડિંગ કરે છે. તારી આની સામે ફાટે છે? અરે ફાટ ને મોઢામાંથી. હા કરતો હતો, પણ આ બધું અમારો પ્લાન હતો. શાનો પ્લાન? હા બાપુએ મસ્ત મજાનો પ્લાન બનાવ્યો હતો, પણ આ કંકુડીએ વચ્ચે આવીને ફાચર મારી. આમાં કંઈ સમજાય નથી રહ્યું. જ્યોતિ શું કહેવા માંગે છે? સમજાવું? હું તો એਵੇਂ નવરી બેઠી છું ને, તો સમજાવી દઉં. હો એમાં એવું છે કે બાબુના મગજમાં એવું કે આપણે દેવાંગી છે ને પહેલા ડરાવવું પડશે અને ડરાવીને અહીંયા બોલાવવું પડશે. એના માટે આપણે વિડીયો બનાવીએ કે જેમાં હું જીવ દેતી હોઉં, અને એ વિડીયો આપણે દેવાંગને મોકલાવીશું તો દેવાંગ સગાસગીના ઘરે પાછા આવી જશે. વિચારે નહીં તો જીવ લે, ને વિચારે તો જીવ અપાવે. કરો છે આ પ્રાણલાલ. આટલો ઊંચા માયલાનો પ્લાન બનાવ્યો તો આ શ્રીભાઈ ને કંકુડી બંને ભેગા મળીને વાટ લગાડી દીધી, ખરાબ કરી નાખ્યું બધું. હવે આઈ એમ સોરી. હવે હું પણ સોરી. હવે તમારા બંનેના સોરી ને હું શું કરું? સંભાળો બનાવ. માણસ પેલા પૂછે તો ખરા ને કે હે શું થયું, શું કરી રહ્યા છો? પણ ભાભી, કોઈ આપઘાત કરતો હોય ત્યારે માણસ આવીને એમને એ પૂછે કે તમે આજે કરી રહ્યા છો તે સાચું છે કે નાટક છે? ઈ પણ છે. એ હાલો હાલો, આ બધું પડતું મૂકો ને અમને અમારું કામ કરવા દો. હાલો. પણ બાપુ, તમે આવ જ્યોતિ ભાભીનો વિડીયો મોકલશો ને તો બિચારા દેવાંગભાઈને વધારે બીક લાગશે. એ છોડી અવાજ નીચો બાપુ. કંકુ જે બોલી છે ને સાચું જ બોલી છે. હા, અમે બધું જે કરી રહ્યા છીએ ને અમારી ઢીંગલી હાટું કરી રહ્યા છીએ. અને જુઓ જુઓ, અને હાય બાપા, બે ધીમાં તો કેટલી દુબળી પડી ગઈ છે. અત્યાર સુધીમાં વિડીયો થઈ ગયો હોત, ત્યાં પહોંચી ગયો હોત, અને જમાઈ ત્યાંથી રિક્ષા પકડીને અહીંયા આવવા નીકળીએ ગયા હોત. અક્કલ મઠી. મર્યાદામાં પ્રાણલાલ. જેમ આ તમારી ઢીંગલી છે ને એવી રીતે કંકુ મારી ઢીંગલી છે, અને એને કોઈ એલફેલ બોલે ને તો આ શ્રી છે ને એનો ઢીંગલો બનાવી નાખે. બરાબર ને ગુરુ? ભૂપેન્દ્રભાઈ, વેવાઈ સાચું કહેશે. કંઈ પણ કરતા પહેલા માણસ પૂછે તો ખરું, ચર્ચા તો કરે ને. ના મમ્મી, જ્યારે કોઈ આવું પગલું ભરતું હોય ને ત્યારે ચર્ચા ના થાય. શ્રી, ખોટી વાતમાં પક્ષ લેવાની કઈ જરૂર નથી. તો પણ મમ્મી, તમે જ શીખવાડ્યું છે ને, જ્યારે વાત ખોટી હોય ત્યારે પોતાનો સાથ નહીં આપવાનો, અને જો વાત સાચી હોય તો પારકાનો સાથ છોડવો નહીં. શ્રી, મમ્મી, તમે આવ્યા ત્યારે તમે જોયું ને એ શું કરતા હતા, ત્યારે તમને પણ એવું જ લાગ્યું હતું ને. તો પછી કંકોએ તો એમને ગોળી ખાતા જોઈ છે, તો એને સ્વાભાવિક છે કે એવું જ લાગવાનું કે આપઘાત કરે છે. હાલો હાલો હાલો, બધું હવે આ પતી ગયો. આ બે કોડીની સોડી માટે આપણે સમય બરબાદ કરવાની જરૂર નથી. બાપુ, મોડું સંભાળીને, અને તમારી જાણ ખાતર તમને જણાવી દઉં, કંકુ અને જ્યોતિ ભાભી બંને આ ઘરની વહુ છે, અને એ બંનેને આ ઘરમાં સન્માન બરાબરનું મળી રહ્યું છે. એટલે જેટલી કોડીની કંકુ છે ને એટલી જ કોડીની તમારી દીકરી પણ છે. શ્રીભાઈ, મર્યાદામાં. આ જ શબ્દો ભાભી, આ જ શબ્દો જો તમે તમારા બાપુને કહ્યા હોત ને તો મને ખૂબ આનંદ થયો, અને મને ખરેખર એવું લાગ્યું હોત કે તમે ખરેખર આ ઘરના લક્ષ્મી છો. હું તો આ ઘરની લક્ષ્મી જ છું, પણ તમારી કંકુડી એ આ ઘરમાં લક્ષ્મી છે કે નહીં એ કોણ માને છે? સાચી જ વાત છે, મમ્મી એ જ છે ને, એમને જ પૂછી લઈએ. હે ને મમ્મી, તમે માનો છો? જ્યોતિ વહુ, હું તો આ છોકરીને મારી વહુ જ નથી માનતી, તો લક્ષ્મી માનવાની તો બહુ દૂરની વાત છે.
જ્યોતિ વહુ, આપણે દેવાંગને જલ્દી પાછો લાવવાનો છે. તમે અને વેવાઈ જે પણ કરો ને એમાં હું તમારી સાથે છું. જ્યોતિ, તને નથી લાગતું કે આ બાપુ આવ્યા પછી તારા અને મારા વચ્ચેનું અંતર કંઈક વધવા માંડ્યું છે? ના એટલે આ પ્લાન વિશે તે મને કંઈ કીધું નહીં ને એટલે. ઈ મારો પ્લાન હતો જ નહીં ને, બાપુના મનમાં આવ્યો તો એવો. હા, એ ભલે જે કંઈ પણ હોય, પણ યાદ રાખજે કે તું કંઈ પણ કરે પણ તારી જેઠાણી તો હું જ રહીશ. વિચાર, જરાક વિચાર કે જો હું અને કંકુ એક થઈ ગયા તો ના આ તો જસ્ટ વિચાર. બાપુ, ભાભી ખારા થયા છે હા? એમને બહુ ખરાબ લાગી ગયું છે. હા તે ભલે ને થઈ ગયા હોય, આપણે હું એ બધું છે ને હું ફોડી લઈ. પહેલા મને એ કે આ કંકુડી અને તારી હાહુને બનતું નથ. જરાય નહીં, મમ્મી તો કંકુડીને ઘરમાંથી કાઢવા જ માંગે છે. અરે શું કરે છે યોગિતા? તારે અત્યારે આ દવા નથી લેવાની. તું પ્રેગ્નન્ટ છે, પ્લીઝ ધ્યાન રાખ. તારે અત્યારે આ દવા લેવાની છે, પ્લીઝ યાદ રાખ. યોગિતા, તારા પેટમાં બાળ જ છે, એની સંભાળ તારે જ રાખવી પડશે. અને જો તને કઈ દવા ક્યારે લેવાની એ યાદ ન રહેતું હોય ને તો મને કહે ને, હું તને દરેક દવાની પાછળ લખીને આપું કે તારે કઈ દવા ક્યારે કેટલી ને કેવી રીતે લેવાની છે. એને કરતાં તું જ આપી દેતો ના ચાલ? ના, શું છે કે એક ડૉક્ટર દવા લખીને આપે, પીવડાવે નહીં. તું મને ટોન્ટ મારે છે. ના, સાલી, હું તો ભૂલી ગઈ કે તું એક ડૉક્ટર છે અને ડૉક્ટર તરીકેની ફરજ તું ક્યારેય ભૂલતો નથી. પણ વિવેક, પતિ તરીકેની ફરજનું શું? યોગિતા, પતિ તરીકેની ફરજની અપેક્ષા ત્યારે રાખવાની હોય જ્યારે પત્ની તરીકેની ફરજનું પાલન થયું હોય. એનીવે, આમ સોરી, તને અત્યારે મારા શબ્દો કદાચ આ દવાઓ કરતાં પણ વધારે કડવા લાગતા હશે, અને એટલે જ હું અત્યારે જાઉં છું. આવું છું. શું થયું વિધા? તને કંઈ જોવે છે? આ શ્રીની બોબડી કંઈક વધારે જ બોલે છે નહીં? એટલે પહેલેથી જ બોલે છે કે મારા આવ્યા પછી લાંબી થઈ છે. બાપુ પહેલેથી જ આવી વેચ જવડી છે. અરે બોલે 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 એટલું બોલે ને કે તમને એવું લાગવા લાગે કે તમારી ચામડી જ વેચડી નાખશે. એ તો મેં જોઈ લીધું. કેટલાકની તો બોલતી જ બંધ થઈ ગઈ છે. આ તું શેનો મિયાની મીંદડી થઈ ગયો છે? અરે તું પ્રાણલાલ બાપુનો છોકરો છે. પોરબંદરનો બાપુ ન માને ને એને જીવતા કાપુ. હા, જો 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 હજી અને હસવામાં ભાર પડે છે. હા, ઓલા શ્રીને જોયો ને એમાં તો આના થોબડાની ચમક ઉડી ગઈ છે.
ના ના બાપુ એવું કાંઈ નથી, હું આમ કોઈ બીજાથી બીતો નથી. હા મન ઉત્તર ને જીવ દક્ષિણ, ચહેરા ને ભાવનો મેળ નથી બેસતો. ડિંગલી, કાંઈક તો છે જે તમે બંને મને કહેતા બીવો છો.